નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદના કારણે હવે સામાન્ય જનજીવનની સાથે સાથે ખેડૂતો અને ગૃહિણીઓની મુશ્કેલીઓમાં પણ ભારે વધારો થયો છે. વરસાદના કારણે ખેતરોમાં લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચતા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. વડાલીનું ભગીરથ શાક માર્કેટ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં શાકભાજી પહોંચાડતું મોટું હબ ગણાય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદના કારણે ખેતરોમાંથી આવક અડધાથી પણ ઓછી થઈ ગઈ છે. હોલસેલ માર્કેટમાં આવક ઘટતા તેની સીધી અસર રિટેલ માર્કેટ પર પડી રહી છે, જેનાથી સામાન્ય જનતા અને ગૃહિણીઓ પર ભારે આર્થિક બોજો પડ્યો છે. હવે શું કરવાનું? પહેલા શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા લઈ જતા. હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે. તો હવે અમારે શું કરવાનું? મોંઘવારી તો બહુ છે, પહેલાં કરતાં બહુ છે. પહેલાં હતું 5-6 રૂપિયા રીંગણનો ભાવ પડતો, ભીંડા પડતા 12 થી 15 રૂપિયા. અત્યારે ભીંડા સીધા 40, 45, 50 રૂપિયા રિટર્ન ભાવ છે. સતત વરસાદના કારણે ભીંડા, ગવાર, દૂધી, રીંગણ અને ચોળી જેવા લીલા શાકભાજીના પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ એકર દીઠ 50 થી 80 મણ સુધી મળતા શાકભાજીના ઉતારામાં આ વખતે જંગી ઘટાડો નોંધાયો છે. મોંઘીદાટ દવા, ખાતર અને બિયારણનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. ખેડૂતોને બહુ સારા ભાવ મળે છે. વડાલી માર્કેટમાં ભગીરથ શાક માર્કેટ હોલસેલની માર્કેટ છે. દરેક વેપારી દરેક ગામથી અહીંયા આવે છે. જેવો માલ હોય એવો ભાવ પાડે છે. સારી વસ્તુનો સારો ભાવ મળે છે. ફુલાવર, કોબી, ટામેટા, રીંગણ, વાલોળ, મરચાં, અનેક વસ્તુઓ બધી આવે છે. શાકભાજી ટોટલી આઈટમ આવે છે. વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના. પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે દરેકને. આજે વડાલીના શાક માર્કેટમાં જોઈએ તો આજુબાજુ ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો. વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી. સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. તેથી ખેડૂતોને પણ આ ભાવ વધારે મળે છે અને ખેડૂતોમાં પણ ખુશી છે કે ભાઈ શાકભાજીના ભાવ ઉચકાયા છે. વડાલી વિસ્તારમાં અવિરત વરસાદના કારણે જે શાકભાજીનું હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે. પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે. આયાતમાં 60 થી 70% જેટલું નુકસાન થયું છે. જે 100% થવું જોઈએ ખેડૂતોને ઉત્પાદન, એ 60 થી 70% જેટલું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યા છે. ઉલ્લેખનીય છે કે અવિરત વરસાદે ખેડૂતોના પાકને તો નુકસાન પહોંચાડ્યું છે, પણ સામાન્ય જનતાના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે. સરકાર દ્વારા ખેડૂતોને ક્યારે રાહત આપવાની જાહેરાત કરાઈ છે તે હવે જોવાનું રહેશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.